ગુડ મોર્નિંગ બાળકો. ગઈ વખતની વિડીયોમાં આપણે શું કરી લીધો હતો? ટેસ્ટ. 1 થી 5 પાઠનો આપણે ટેસ્ટ લીધો હતો. હવે આજે આપણે જોઈશું ફરીથી પુનરાવર્તનમાં બધા પાઠના જાતિ બદલો. હવે જાતિ બદલો તો ઊંટ. ઊંટ તો શું થશે? ઊંટડી. ઊંટ તો શું થશે? ઊંટડી. ઘોડો. ઘોડો તો ઘોડી. ભેંસ. ભેંસ તો પાડો. કાગડો. કાગડો તો કાગડી. દાદા. દાદા તો દાદાની જાતિ બદલાશે તો શું થશે? દાદી. જેમ મામા તો મામી, કાકા તો કાકી, માસા તો માસી, એ રીતે. મોર. મોર તો ઢેલ. રાજા. રાજા તો રાણી. લુહાર. લુહાર તો લુહારણ. પતિ. પતિ તો પત્ની. ગાય. ગાય તો બળદ. શેઠ. શેઠ તો શેઠાણી. પુરુષ. પુરુષ તો સ્ત્રી. પિતા. પિતા તો માતા. પુત્ર. પુત્ર તો પુત્રી. હવે આગળ વાઘ. વાઘ તો વાગણ. સિંહ. સિંહ તો સિંહણ. ધોબી. ધોબી તો ધોબળ. ચકલો. ચકલો તો ચકલી. ભાઈ. ભાઈ તો ભાભી. શેઠ. શેઠ તો શેઠાણી. બાદશાહ. બાદશાહ તો શું થશે? બેગમ. મોચી. મોચી તો મોચણ. છોકરી. છોકરી તો છોકરો. ઢેલ. ઢેલ તો મોર. કવિ. કવિ તો એની જાતિ બદલેશે તો શું થઈ જશે? કવિયત્રી. શિક્ષક. શિક્ષક તો શિક્ષિકા. નર. નર તો નારી. રાજકુમાર. રાજકુમાર તો રાજકુમારી. હવે આપણે એવી કેટલીક લિંક જોઈશું કે તેની જાતિ બદલાતી નથી, તેની તે જ તેની જાતિ રહે છે. તેમાં જોઈશું હવે આપણે બતક. બતકની લિંગ બદલાતી નથી, તેની તે જ તેની લિંગ રહે છે. તો બતક તો બતક. કબૂતર તો કબૂતર. બાળક તો બાળક. માછલી તો માછલી. મગર તો મગર. આ જે છે શબ્દો એની લિંગ બદલાતી નથી. પ્રાણીઓને પક્ષીને તેની તે જ તેની લિંગ રહે છે. હવે આ જાતિ બદલોનો હું તમને ફોટો મોકલીશ. આ 1 થી 5 પાઠમાંથી જેટલી બે છે તે બધી એક જ સાથે આપણે પુનરાવર્તનમાં લીધી છે. તો હું તમને આનો ફોટો પાડીને મોકલીશ. તો જેને બાકી હોય તેણે નોટમાં લખી દેવાનું છે. હવે આપણે આગળ એક સાચું વાક્ય બનાવી લખો તે જોઈ લઈશું. ઉલટ સુલટ વાક્ય છે તેને ગોઠવીને સાચું વાક્ય બનાવવાનું છે. તો ગામ હતું એક. તો શું થશે? એક ગામ હતું. ત્યાં જ્યાં ઉંદર જુઓ. તો જ્યાં જુઓ ત્યાં ઉંદર. હવે તું ગામ જા બીજે. તો શું થશે સાચું વાક્ય? હવે તું બીજે ગામ જા. રૂપિયા ગણ અક્ષય. તો સાચું વાક્ય શું બનશે? અક્ષય રૂપિયા ગણ. ખાંડ પાણીમાં કરો મિશ્ર. તો શું થશે? ખાંડ પાણીમાં મિશ્ર કરો. વૃક્ષો આપે છાંયડો. તો શું થશે તેનું? વૃક્ષો છાંયડો આપે. ફરતા હતા નદી કિનારે અમે. તો અમે નદી કિનારે ફરતા હતા. ફૂલડા ખીલતા બગીચામાં હતા. તો શું થશે તેનું વાક્ય? તો બગીચામાં ફૂલડા ખીલતા હતા. રસ્સી ઉપર ચાલે છે છોકરી. તો છોકરી રસ્સી ઉપર ચાલે છે. ખડાક દોડે ખડબડ છે ઘોડો. તો ઘોડો ખડાક ખડબડ દોડે છે. શું થશે? ઘોડો ખડાક ખડબડ દોડે છે. આનો પણ હું તમને સાચું વાક્ય બનાવી લખો એનો પણ હું તમને ફોટો મોકલીશ. તો એ તમારે સ્વચ્છ, સુંદર અને સરસ અક્ષરે નોટમાં લખી દેવાનું છે. અને બધાને દિવાળીની ખૂબ ખૂબ
શુભેચ્છા. પણ આ વખતે બધાએ દિવાળી ઘરમાં રહીને જ ઉજવવાની છે. અસ્તુ.